જિલ્લામાં પાકિસ્તાનીઓની જે મિલકત છે તેની હરાજી કરવામાં આવશે। એનિમી પ્રોપર્ટી એક્ટ હેઠળ હરાજી કરવામાં આવશે તો શહેર અને જિલ્લાની કુલ 139 મિલકતો સર્વે કરાયો છે। 66 મિલકતો જાહેર કરાઈ છે। 73નો સર્વે હજુ પણ યથાવત છે। 23 ડિસેમ્બર સુધીમાં સરકારમાં રિપોર્ટ રજૂ કરાશે તો પાકિસ્તાન જતા રહેલા લોકોની મિલકત એનિમી પ્રોપર્ટી જાહેર કરી તેની હરાજી કરી દેવામાં આવશે। જે પણ રાજકોટના નિવાસી હતા અને 1965માં આ ભારત છોડીને કોઈ એનિમી કન્ટ્રીમાં આ લોકોએ ગયા હોય ને એનિમી કન્ટ્રીના સિટીઝન બની ગયા હોય તો એનિમી પ્રોપર્ટીઝ જેટલી પણ છે આ એનિમી પ્રોપર્ટીને અથવા તો એનિમી ડિક્લેર્ડ પ્રોપર્ટીની ગણતરીમાં લેવાની રહે અથવા એનિમી પ્રોસેસ કેસ ચલાવવાના રહે। 17/11/2025થી લઈને 23/12/2025 સુધી અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટીઝ છે આનું સર્વે કરવાના છે। આને સાથે સાથે રાજકોટના ડીએલઆર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના સર્વેયર પણ સાથે રહેશે। રાજકોટ જિલ્લામાં અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ 139 પ્રોપર્ટીઝ છે। આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિક્લેર્ડ જે થઈ ગઈ છે આ 60